નમસ્કાર મિત્રો, ડિજિટલ ક્રિએટર વિશાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ સિરીઝમાં આ બીજો વિડીયો છે। આ બીજા વિડીયોમાં આપણે શું જોવાના છે કે તમે સ્કોલરશિપ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ હોય એટલે કે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તમે સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું હોય તો તેને માટેના પહેલાં તો આપણે રજિસ્ટ્રેશન કરવું પડે અને તેમાં તમારે પ્રોફાઇલ બનાવવાની છે। તે આપણે રજિસ્ટ્રેશન અને પ્રોફાઇલ કેવી રીતે બનાવવાની તે આપણે આ વિડીયોમાં જોઈએ। તો આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન પર જઈએ અને આ વિડીયો તમારે કમ્પ્લીટલી જોવાનો છે, કારણ કે અમુક એવા વિદ્યાર્થીઓ હોય છે કે તે લોકો અધૂરો વિડીયો જોઈએ છે, પછી જ્યારે ફોર્મ ભરવાનું થાય ત્યારે આ રહી ગયું, તે રહી ગયું, તે ડોક્યુમેન્ટ રહી ગયા, એ રીતે કરતા હોય છે અને એ લોકોનું ફોર્મ ભરવામાં લેટ થતું હોય છે। તો કમ્પ્લીટલી વિડીયો જોજો અને પહેલો વિડીયો તમારે જે અપલોડ કરેલો છે પાર્ટ 1 એ કમ્પ્લીટલી તમારે જોવાનો છે, કોઈ પણ જાતને સ્કીપ કર્યા વગર। અને તમારે સાથે નોટ લઈને પણ બેસવાનું કે તમારે ડોક્યુમેન્ટ કયા જોઈએ, શું વિગત કીધી છે તે તમારે નોટ કરવાની રહેશે। તેવી રીતે આ વિડીયો પણ જોવાનો છે કે કેવી રીતે તમે આખું ફોર્મ એટલે કે તમારું રજિસ્ટ્રેશન કરી શકો અને તેમાં પ્રોફાઇલ બનાવવાનું। ત્યાર પછીનો વિડીયો આવશે કઈ સ્કોલરશિપ આવશે તે ત્રીજા પાર્ટ 3માં કરશું। આજે પાર્ટ 2માં માત્ર રજિસ્ટ્રેશન અને પ્રોફાઇલ બનાવીએ, કેવી રીતે બનાવીએ તે આપણે કમ્પ્યુટરની સ્ક્રીન પર જોઈએ। તો મિત્રો, આપણે હવે કમ્પ્યુટરની સ્ક્રીન પર આવી ગયા છે। હવે કમ્પ્યુટરની સ્ક્રીન પર આપણે સર્ચ કરીએ ડિજિટલ ગુજરાત। ડિજિટલ ગુજરાત ઓપન કરતાની સાથે જ આ ટાઈપની વેબસાઇટ ઓપન થશે। અહીં ખાસ કરીને જોવાનું digitalgujarat.gov.in એટલે ગવર્મેન્ટની વેબસાઇટ જ જોવાની છે, બીજી કોઈ વેબસાઇટ હશે તો તેમાં જવાનું નહીં। ડિજિટલ ગુજરાત પર ક્લિક કરીએ, ત્યારબાદ અહીં આપેલું છે રજિસ્ટર યુઝર અને લોગિન અથવા તો સિટીઝન રજિસ્ટ્રેશન અથવા ન્યૂ રજિસ્ટ્રેશન, એટલે કે જેમણે પણ કોઈવાર પણ રજિસ્ટ્રેશન ડિજિટલ ગુજરાત પર કર્યું નથી, જેમ કે ખાસ કરીને નવી સ્કોલરશિપ ફ્રેશ ભરતા હોય તો તે અથવા તો 11મા ધોરણમાં ભરતા હોય તે લોકો, જે લોકો પણ ફ્રેશ રજિસ્ટ્રેશન કરતા હોય તે લોકો માટે આ ન્યૂ રજિસ્ટ્રેશન પર આપણે ક્લિક કરવાનું। ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરતાની સાથે જ એની ડિટેલ નાખવાની આવશે। અહીં મોબાઈલ નંબર, હવે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી વિશે આ કેવી રીતે જોઈશે અને 1 પર્સન 1 ઈમેલ આઈડી અને 1 પર્સન 1 મોબાઈલ નંબર એ રીતે હશે એ તમને પહેલો પાર્ટ 1નો જે વિડીયો છે તો તમારે કમ્પ્લીટલી જોવાનો છે, તેમાં બધી વિગત કીધી જ છે। હવે આ વિડીયોમાં આપણે રજિસ્ટ્રેશન કરીએ। હવે મેં મોબાઈલ નંબર નાખી દઉં અને ત્યારબાદ ઈમેલ આઈડી, અને પાસવર્ડ નાખી દઈએ। પાસવર્ડ તમારે એવી રીતે બનાવવાનો છે કે તમારે 8 થી 20 કેરેક્ટર હોય, જેમાં તમારો ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર જોડેલો ન હોવો જોઈએ તમારે આ પાસવર્ડમાં, પછી 8 થી 20 કેરેક્ટરમાં હોવો જોઈએ, કોમ્બિનેશન ઓફ આલ્ફાબેટિક ન્યુમેરિક એ રીતે હોવો જોઈએ, એટલે એક નંબર હોવો જોઈએ, અપર કેસ અને લોઅર કેસ એ રીતેનું કોમ્બિનેશન હોવું જોઈએ, અને સ્પેશિયલ કેરેક્ટર જેમ કે @ ક્વેશ્ચન માર્ક ડોલરનું ચિહ્ન આ ટાઈપનું હોય છે। અને કોમન પાસવર્ડ વિલ નોટ બી અલાઉડ, એટલે કે કોમન પાસવર્ડ જેમ કે abc @123xyz789 સમથિંગ ABCD એ ટાઈપનું ન હોવું જોઈએ। એ ટાઈપનો આપણે અહીં પાસવર્ડ બનાવવાનો રહેશે, જેમ કે અહીં પાસવર્ડ નાખી દઈએ એ કોમ્બિનેશનવાળું બનાવવાનું રહેશે અને કન્ફર્મ પાસવર્ડ આ બંને નાખી દેવાના રહેશે અને પછી કેપ્ચા એન્ટર કરીએ અને ત્યારબાદ અહીં સેવ પાસવર્ડ। હવે ઓટીપી જશે, જે રજિસ્ટર મોબાઈલ આપણે જે અહીં મોબાઈલ નંબર નાખ્યો છે તેના પર ઓટીપી જશે, તે ઓટીપી આપણે અહીં એન્ટર કરવાનો છે। એ આ રિક્વેસ્ટ આઈડી છે અને અહીં ઓટીપી નંબર આવશે, આપણે અહીં ઓટીપી નંબર નાખી દઈએ। અહીં હું 4 અંકનો ઓટીપી નંબર નાખી દઉં, ત્યારબાદ કન્ફર્મ કરું। આ રીતે તમારું અંદર તમારી પ્રોફાઇલ બનાવવાનું ખુલી જશે। ત્યારબાદ અહીં છે માય પ્રોફાઇલ। હવે તમે અહીં સ્કોલરશિપનું કોઈ પણ ફોર્મ ભરી શકો, પણ તે પહેલાં તમને પ્રોફાઇલ બનાવવા કહેશે। અહીં ST SC OBC કોઈ પણ રીતે એ લોકોના ફોર્મ ભરી શકો। સૌથી પહેલાં આપણે એની પ્રોફાઇલ બનાવીએ। અહીં એરર આવી ગઈ છે એટલે આપણે અહીં ફરીથી આપણે લોગિન કરી નાખીએ, ત્યારબાદ ફરીથી અહીં લોગિન। હવે લોગિન કરતી વખતે ધ્યાન રાખવાનું રહેશે કે તમારા પર ફરીથી ઓટીપી જશે,
હવે લોગિન કરવા માટે ઓટીપી નાખીએ અને કન્ફર્મ ઓટીપી. ત્યારબાદ આ પ્રોફાઇલ આવશે. માય પ્રોફાઇલમાં જઈએ. અહીં તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ અપલોડ કરવાનો રહેશે. અત્યારે નહીં અપલોડ કરશે તો પણ વાંધો નહીં, પણ પછીથી અપલોડ તમારે કરી દેવાનો રહેશે. અહીં આપણે લખીએ ગુજરાતીમાં નામ. ગુજરાતીમાં નામ લખી દઈએ. અને મધ્યમ નામ, મધ્યમ એટલે મિડલ નેમ, લાસ્ટ નેમ એટલે કે એમનું સરનામું, સરનેમ. ત્યારબાદ અહીં ઇંગ્લિશમાં ટાઈપ કરવાનું છે અને અહીં ફાધરનું નેમ, જેમના હસબન્ડ હોય તો હસબન્ડ, જેમના ફાધર હોય તો ફાધરનું નામ. જેમ કે અહીં ફાધરનું ફૂલ નેમ. અને ત્યારબાદ જેમનું ફોર્મ ભરવાનું તેની જન્મ તારીખ નાખવાની. અને આ ઈમેલ આઈડી, હવે ધ્યાન એ રાખવું કે આ જે ઈમેલ આઈડી છે એ ઈમેલ આઈડી અને આ મોબાઈલ નંબર છે અને આ ઈમેલ આઈડી છે એ ચેન્જ થઈ શકશે નહીં. એ પરમાનન્ટ આ જ રહેશે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. એટલે કે ખોટી ઈમેલ આઈડી પણ નહીં નાખવી અને ખોટો મોબાઈલ નંબર પણ નહીં. મોબાઈલ નંબર તો ઓટીપી આવશે એટલે વેરીફાઈ થઈ જશે, પણ ઈમેલ આઈડી માટે વેરીફાઈ થતું નથી. એટલે ઈમેલ આઈડી તો તમારે ખૂબ જ ધ્યાનથી લખવાની રહેશે. ત્યારબાદ અહીં તમારું એડ્રેસ નાખવાનું રહેશે. કરંટ એડ્રેસ હશે તે. કરંટ એડ્રેસમાં ખાસ કરીને જે હોસ્ટેલમાં રહેતા હોય તો હોસ્ટેલનું એડ્રેસ આવશે. અને જે અપડાઉન એટલે કે ડે સ્કોલરમાં આવતા હોય તો તે લોકોએ પોતાના ઘરનું એડ્રેસ નાખી શકો. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરીએ. તાલુકો હોય તો તાલુકો, અને રૂરલ કે અર્બન છે તે રીતે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ આપણે એનું જે ગામ છે તે સિલેક્ટ કરી નાખીએ, એનું વિલેજ. અહીં મારા કેસમાં પરમાનન્ટ એડ્રેસ અને કરંટ એડ્રેસ સેમ જ છે, એટલે અહીં એ પરમાનન્ટ એડ્રેસ ઇઝ સેમ એઝ કરંટ એડ્રેસ, તો સેમ જ રાખીએ. જે હોસ્ટેલમાં રહેતા હોય તો હોસ્ટેલનું એડ્રેસ રાખવાનું. જેમ કે ખાસ કરીને કોલેજવાળા હોય તે લોકોએ હોસ્ટેલનું એડ્રેસ રાખવાનું. અહીં પરમાનન્ટ એડ્રેસ એટલે કે સેમ જ એડ્રેસ છે. અહીં તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરી શકો. અહીં હું પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરીશ, એટલે બ્રાઉઝ કરીશ અહીંથી, અને પાસપોર્ટ સાઇઝનો ફોટો કઈ જગ્યા છે તે અહીં જોઈ લઈશ. ત્યારબાદ અપલોડ કરી દઈશ. અપલોડ કરતાની સાથે આ ફોટો આવી ગયો છે. અને એકવાર આ બધી ડિટેલ ચેક કરીને, જ્યારે ચેક કરી લઈને અહીં અપડેટ પ્રોફાઇલ કરીએ. અપડેટ પ્રોફાઇલ કરતાની સાથે જ જે મોબાઈલ નંબર લિંક હશે, એટલે કે જે મોબાઈલ નંબર આપણે નાખ્યો છે તેના પર ઓટીપી જતો રહેશે, તે આપણે ઓટીપી નાખી દઈએ. તો હું અહીં ઓટીપી એન્ટર કરી દઈશ અને ત્યારબાદ કન્ફર્મ કરી નાખીએ. કન્ફર્મ કરતાની સાથે જ અહીં લખાઈ ગયું છે કે તમારી પ્રોફાઇલ અપડેટેડ સક્સેસફુલી. અહીં ઓકે કરી દેવાનું રહેશે. હવે જોવાનું રહેશે સર્વિસ પર સ્કોલરશિપ સર્વિસ પર. અહીં તમારી કઈ કઈ સ્કોલરશિપ છે તે અહીં આવશે. તો મિત્રો, હવે કઈ ટાઈપની સ્કોલરશિપ છે તો તે આપણે આવતા વિડીયોમાં જોઈએ. નેક્સ્ટ વિડીયોમાં પાર્ટ 3માં જોઈશું. તો મિત્રો, આ વિડીયો હતો રજિસ્ટ્રેશન કરવાનો અને પ્રોફાઇલ બનાવવા માટેનો. હવે નેક્સ્ટ વિડીયો આવશે તેમાં આપણે કઈ ટાઈપની સ્કોલરશિપ આવશે, કયા સ્ટુડન્ટ કઈ સ્કોલરશિપની સ્કીમમાં ફોર્મ ભરી શકે તેના વિશે આપણે ડિટેલમાં જોઈશું. તો આપણે ત્રીજા વિડીયોમાં મળીએ, એટલે કે પાર્ટ 3માં મળીએ. ત્યાં સુધી ગુડ બાય, જય હિન્દ. અને આ જે વિડીયો છે એ બધા જ સ્ટુડન્ટ સુધી શેર કરવાનો રહેશે, અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.